એટલે તમે જેટલું મોડું આ પૈસા પાછા લેવાનું ચાલુ કરશો તેટલા વધુ પૈસા મળતા હોય છે. તો સરકાર તમને ચેક આપીને કે વાઉચર આપીને તમને મદદ કરશે. તો ડિપોર્ટેશનની પણ જોગવાઈ હોય છે, એનું મંથલી ડિસ્કાઉન્ટ મળશે. આટલો સસ્તો ઇન્ટરનેટનો પ્લાન મેં હજી સુધી નથી જોયો ક્યાંય. અમેરિકામાં ગ્રીન કાર્ડ હોલ્ડર્સને કયા કયા બેનિફિટ મળે તેના પર ચર્ચા કરીશું આપણે આજના વિડીયોમાં. આ વિડીયોને મેં 3 ભાગમાં ડિવાઈડ કરેલો છે. સૌથી પહેલા ભાગમાં આપણે ડિસ્કસ કરીશું કે ગ્રીન કાર્ડ હોવાના કોમન ફાયદા કયા કયા છે. સેકન્ડ પાર્ટની અંદર આપણે ડિસ્કસ કરીશું કે ગવર્મેન્ટ તરફથી અહીંયા ગ્રીન કાર્ડ હોલ્ડર હો તમે તો કયા કયા લાભ મળે છે. અને થર્ડ પાર્ટની અંદર હું તમને જણાવીશ કે કેટલાક એવા ડિસ્કાઉન્ટ્સ જે બધા લોકો નથી જાણતા હોતા, જો ગ્રીન કાર્ડ હોલ્ડર હો તમે તો તમને એ મળી શકે છે. અને વિડીયોમાં આગળ જતાં પહેલાં સૌથી પહેલાં તમને લોકોને કહી દઉં કે હું કોઈ લીગલ એડવાઇઝર નથી, હું કોઈ ઇમિગ્રન્ટનો કન્સલ્ટન્ટ નથી, હું બસ તમારા જેવો એક સામાન્ય માણસ છું. મને જે ઇન્ફોર્મેશન મળે છે હું આ માધ્યમ દ્વારા ટ્રાય કરું છું કે તમારા સુધી પહોંચાડું, જેથી કરીને તેનો લાભ તમે પણ મેળવી શકો. સૌથી પહેલો ભાગ જનરલ બેનિફિટ્સ. સૌથી મોટામાં મોટો બેનિફિટ ગ્રીન કાર્ડ હોવાનો એ છે કે તમે અમેરિકાના જે 50 સ્ટેટ્સ છે તેમાં તમને ગમે ત્યાં આગળ તમે રહી શકો છો, તમે ગમે ત્યાં આગળ જોબ કરી શકો છો. ઓલમોસ્ટ જે સિટીઝન હોય છે તે પ્રકારના લાભ તમને મળે છે ગ્રીન કાર્ડ હોવાને લીધે. ખાલી તમે વોટિંગ નથી કરી શકતા. જે લોકો જોબ માટે આવતા હોય H1 વિઝા પર, તેઓ સ્ટક હોય કે ભાઈ જે કંપનીમાંથી એ લોકોએ સ્પોન્સર થયા હોય ત્યાં આગળ જ તેઓએ રહેવું પડે, કાં તો તે કંપની માટે જ કામ કરવું પડે. જ્યારે એઝ એ ગ્રીન કાર્ડ હોલ્ડર તમે તમારા રિલેટિવ કોઈ હોય તેની સાથે રહી શકો છો, અથવા બીજે કોઈ બી સ્ટેટમાં તમને મનપસંદ સ્ટેટમાં તમે તમારી જાતે રહી શકો છો. એટલે આ એક પ્રકારની ફ્રીડમ તમે ગણી લો. બીજા નંબરનો બેનિફિટ છે કે ઇન સ્ટેટ ટ્યુશન તમને થોડું સસ્તું પડશે. હું તમને સમજાવું કઈ રીતે. ઇન સ્ટેટ ટ્યુશનનો મતલબ છે તમે જે રાજ્યમાં રહો છો તે રાજ્યની કોલેજ માટે જો તમે અપ્લાય કરશો એઝ અ સ્ટુડન્ટ, તો તે કોલેજની જે ફી હશે એ તમારા માટે થોડીક સસ્તી હશે કમ્પેર ટુ બીજા કોઈ રાજ્યમાંથી ત્યાં કોઈ ભણવા આવે તો. આનું એક્ઝામ્પલ તમને આપીને સમજાવું. માની લો કે તમે ટેક્સાસમાં રહો છો અને ટેક્સાસની અંદર કોઈ કોમ્યુનિટી કોલેજ છે અને ત્યાં આગળ તમે એઝ અ સ્ટુડન્ટ એડમિશન લેશો, તો તમારી જે ફી હશે ત્યાં આગળ ભણવાની એ થોડી સસ્તી હશે કમ્પેર ટુ ફ્લોરિડાથી કોઈ આવીને ટેક્સાસમાં ભણવા જશે સેમ કોલેજમાં, તો તેની ફી થોડી વધારે હશે. આ ટ્યુશન ફી છે મોટે ભાગે જે સ્ટેટની કોલેજીસ કે યુનિવર્સિટી હોય છે તેના માટે જ લાગુ પડતી હોય છે. પ્રાઇવેટ કોલેજીસમાં આ ઇન્સ્ટેટ ટ્યુશન ફી સસ્તી હોય તેવું મને જોવામાં આવ્યું નથી. બેનિફિટ નંબર 3, તમે તમારા સ્પાઉસ માટે અથવા તો ચિલ્ડ્રન કે જેઓની ઉંમર 21 વર્ષથી ઓછી છે તેના માટે તમે ઇમિગ્રેશનની ફાઇલ મૂકી શકો છો એઝ એ ગ્રીન કાર્ડ હોલ્ડર. એટલે કે જો તમારા પત્ની અથવા પતિ જો ઇન્ડિયામાં રહેતા હોય અને તમારી પાસે યુએસમાં ગ્રીન કાર્ડ હોય તો તમે તેમને ગ્રીન કાર્ડના બેસિસ પર ફાઇલ મૂકીને અમેરિકા બોલાવી શકો છો. અને તમારા જો પુત્ર કે પુત્રી કે તમારા બીજા કોઈ સંતાન હોય જેને ઇન્ડિયામાં 21 વર્ષ ના થયા હોય, તેની પણ ફાઇલ મૂકીને તમે અમેરિકા બોલાવી શકો છો. હવે આવું છું સેકન્ડ પાર્ટમાં, ગવર્મેન્ટ તરફથી કયા કયા બેનિફિટ્સ મળે. બેનિફિટ નંબર 4, સોશિયલ સિક્યોરિટી. જે રીતે યુએસના સિટીઝન્સને પોતે 10 વર્ષ કામ કર્યું હોય અને 40 ક્વાર્ટર્સ પૂરા કરેલા હોય તો તેમને સોશિયલ સિક્યોરિટીનો ચેક 10 વર્ષ પછી મળતો હોય છે, તેવી જ રીતે ગ્રીન કાર્ડ હોલ્ડર હો તમે અને જો તમે અમેરિકાની અંદર 10 વર્ષ કામ કર્યું હોય અને 40 ક્વાર્ટર્સ તમે પૂરા કરેલા હોય, ટિપિકલી 1 વર્ષમાં તમને 4 ક્વાર્ટર મળતા હોય છે. તો 40 ક્વાર્ટર પૂરા કર્યા પછી કે 10 વર્ષ કામ કર્યા પછી સોશિયલ સિક્યોરિટીનો ચેક તમને મળી શકે છે. હવે આ જે સોશિયલ સિક્યોરિટીનો ચેક છે એ ટિપિકલી મેં સાંભળ્યું છે કે લોકો રિટાયર થાય પછી એ લોકોને મળતો હોય છે. ટિપિકલી 62 વર્ષના થાવ એટલે તમે સોશિયલ સિક્યુરિટીનો ચેક લેવાનું ચાલુ કરી શકો છો. તમે જેટલો મોડો ચેક લેવાનું ચાલુ કરશો, જેમ કે 67 વર્ષથી ચાલુ કરશો, તેમ અમાઉન્ટ તમને વધારે મળી શકે છે. એટલે તમે જેટલું મોડું આ પૈસા પાછા લેવાનું ચાલુ કરશો તેટલા વધુ પૈસા મળતા હોય છે. પણ આ ડિસિઝન તમારું છે, તમારી કન્ડિશન શું છે, તમારી સિચ્યુએશન શું છે, હેલ્થ શું છે, ફ્યુચરના પ્લાન કયા છે, તેના બેઝ પર તમારે નક્કી કરવું કે આ સોશિયલ સિક્યુરિટીનો ચેક તમારે ક્યારથી લેવાનો ચાલુ કરવો. બેનિફિટ નંબર 5, મેડિકેર. મેડિકેર છે તે ફેડરલ બેનિફિટ છે, એટલે કે સેન્ટ્રલ જે ગવર્મેન્ટ હોય તેનો બેનિફિટ છે. એની અંદર મોટે ભાગે હોસ્પિટલ છે, પ્રિસ્ક્રિપ્શન મેડિકેશન્સ છે, લોંગ ટર્મ કેરનો સ્ટે છે, તેવું ઘણી બધી વસ્તુઓ કવર થતી હોય છે. જે ગ્રીન કાર્ડ હોલ્ડર્સ અમેરિકામાં મિનિમમ 5 વર્ષ સુધી રહેલા છે તેઓ મેડિકેર માટે એલિજિબલ હોઈ શકે છે. ટિપિકલી મેડિકેર માટે અપ્લાય કરવા માટેની રાઇટ ઉંમર છે 65 યર્સ.
ફર્સ્ટ ટાઈમ તમે ક્યારે અપ્લાય કરી શકો? જ્યારે તમારી ઉંમર 65 હોય તેના 3 મહિના પહેલાં, અથવા 65થી 3 મહિના બાદ. એ જે ગાળો છે 6 મહિનાનો, તે દરમિયાન મેડિકેર તમે અપ્લાય કરો તો તે બેસ્ટ પીરિયડ છે. પણ જો તમે તે સમયમાં અપ્લાય ના કરી શકો તો તમે ઓપન એનરોલમેન્ટ હોય છે, એવરી યર તેનો ટાઈમ હોય છે જાન્યુઆરીની 1 તારીખથી માર્ચની 31 તારીખ સુધીમાં તમે એ પાછું મેડિકેરનું ઓપન એનરોલમેન્ટ હોય ત્યારે એપ્લાય કરી શકો છો મેડિકેર માટે. હા, પણ જો તમે ઇનિશિયલી અપ્લાય નહીં કરો જ્યારે 65ના થશો, તો તે પછી જો અપ્લાય કરશો તો તમારે એમાં લેટ અપ્લાય કરવા માટે પેનલ્ટી કદાચ ભરવી પડે. બેનિફિટ નંબર 6, મેડિકેડ. મેડિકેડ એ સ્ટેટ સ્પોન્સર્ડ પ્રોગ્રામ છે. દરેક સ્ટેટના અલગ અલગ મેડિકેડના પ્રોગ્રામ્સ હોય છે. મેડિકેડ ઇઝ ઓલ્સો અ મેડિકલ હેલ્થ ઇન્સ્યોરન્સ કે જેમાં તમારો હોસ્પિટલનો ખર્ચો, ડૉક્ટરની વિઝિટનો ખર્ચો, દવા અને હેલ્થને લગતી બધી વસ્તુઓ કવર થતી હોય છે. મોટાભાગના કેસીસમાં મેડિકેડ માટે જેઓની ઇન્કમ ઓછી હોય અને ગ્રીન કાર્ડ આવ્યા પછી 5 વર્ષ મિનિમમ તમે સ્ટે કરેલું હોય તો તમે મેડિકેડ માટે એલિજિબલ બની શકો છો. ઘણા સ્ટેટની અંદર એવું પણ સાંભળવામાં આવેલું છે કે તમારે 10 વર્ષ સુધી કામ કરીને 40 ક્વાર્ટર્સ મળેલા હોય તો જ તમે મેડિકેડ માટે અપ્લાય કરી શકો છો. તમારી એલિજિબિલિટી ચેક કરવા માટે તમે medicaid.gov પર જઈને તમે ચેક કરી શકો છો. જે લોકો મેડિકેડ માટે એલિજિબલ નથી, ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને તેઓની પાસે ઇન્સ્યોરન્સ નથી હેલ્થ કેરનું, તો તેઓ અફોર્ડેબલ કેર એક્ટની અંદર માર્કેટ પ્લેસ પર જઈને પોતાનું ઇન્સ્યોરન્સ જાતે બાય પણ કરી શકે છે. બેનિફિટ નંબર 7, ફૂડ સ્ટેમ્પ. આને સ્નેપ બેનિફિટ પણ કહેવામાં આવે છે. મોટાભાગના સ્ટેટની અંદર તમારી ઉંમર જો 18 વર્ષથી ઓછી હોય અને તમે ગ્રીન કાર્ડ હોલ્ડર હો અને તમારી ઇન્કમ ઓછી હોય તો તમે ફૂડ સ્ટેમ્પ માટે એલિજિબલ થઈ શકો છો. અને તમે ગ્રીન કાર્ડ હોલ્ડર હો અને તમારી ઉંમર 18 વર્ષથી ઉપરની હોય તો મોટાભાગના સ્ટેટની અંદર તેઓ જે લોકોએ 10 વર્ષ કામ કરેલું હોય અને 40 ક્વાર્ટર્સ પૂરા કર્યા હોય અને પછી જો તમારી ઇન્કમ ઓછી હોય તો તમે ફૂડ સ્ટેમ્પ માટે અપ્લાય કરી શકો છો. બેનિફિટ નંબર 8, અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ. આ અનએમ્પ્લોયમેન્ટનો બેનિફિટ છે તમે પ્રાઇવેટ કે પબ્લિક સેક્ટરની કંપનીમાં કામ કરતા હો અને કોઈ પણ કારણસર જો તમને લે ઓફ આપવામાં આવે તો તમને તમારા પગારમાંથી કેટલાક પર્સન્ટેજનો ચેક મળી શકે છે. આના પર મેં ડિટેલમાં વિડીયો બનાવ્યો છે, તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા અહીંયા આઈ બટનમાં ઉપર મૂકી દઈશ, તો ત્યાં જઈને તમે આ વિડીયો જોઈ શકો છો. બેનિફિટ નંબર 9, સેક્શન 8. સેક્શન 8 એ વાઉચર પ્રોગ્રામ છે, હાઉસિંગનો પ્રોગ્રામ છે. જો તમે ગ્રીન કાર્ડ હોલ્ડર હો અને તમારી ઇન્કમ ઓછી હોય અથવા લો ઇન્કમમાં તમે આવતા હો તો તમે જે ઘરમાં ભાડે રહેવા માંગો છો તો તે ઘરમાં ભાડે રહેવા માટે જો તમારી પાસે ઇનફ પૈસા ના હોય તો સરકાર તમને ચેક આપીને કે વાઉચર આપીને તમને મદદ કરશે. આ બેનિફિટ પર તમારે વધારે જાણવું હોય તો ગૂગલમાં નાખજો સેક્શન 8 વાઉચર, ત્યાંથી તમને એની વધારે માહિતી મળશે. હવે આગળના 2 સૌથી અગત્યના બેનિફિટ પર હું વાત કરું તે પહેલાં તમને લોકોને જણાવવા માંગુ છું કે જ્યારે તમે નવા આવો છો ગ્રીન કાર્ડ પર ત્યારે તમને કોઈને કોઈ ફેમિલી મેમ્બર સ્પોન્સર કરતું હોય છે અને ટિપિકલી સરકાર નથી ઈચ્છતી હોતી કે નવા જે ગ્રીન કાર્ડ પર આવે છે, જેની પાસે ગ્રીન કાર્ડ છે, તેઓ સીધા આ બધા બેનિફિટ્સ જે સરકાર તરફથી મળતા હોય તે તરત જ લેવા માંડે અને સરકાર પર બોજો બને. એટલે જ કરીને મોટાભાગના જે બેનિફિટ મેં તમને જણાવ્યા તેમાં તમારે કાં તો 5 વર્ષ રાહ જોવી પડતી હોય છે કાં તો 10 વર્ષ કામ કરવું પડતું હોય છે. અને મેં તો ત્યાં સુધી પણ સાંભળેલું છે કે જો તમે નવા આવો અને આવા પ્રકારના કોઈ પણ સરકારી બેનિફિટમાં તમે અપ્લાય કરો તો તમે ના કરી શકો, કારણ કે જે માણસે તમને સ્પોન્સર કરેલા છે તેઓની રિસ્પોન્સિબિલિટી હોય છે, તેઓની પાસે એક ફોર્મ સાઇન કરાવેલું હોય છે જ્યારે તમને ગ્રીન કાર્ડ પર બોલાવવામાં આવે છે કે તેઓ પૂરેપૂરી તમારી જવાબદારી લેશે એટલીસ્ટ પહેલાં 5 વર્ષ સુધી. અને ઘણા બેનિફિટમાં એવું પણ હોય છે કે જો તમે નવા હો અને ખોટી રીતે આ બધા બેનિફિટ્સ માટે અપ્લાય કરવા માંગો તો ડિપોર્ટેશનની પણ જોગવાઈ હોય છે. અત્યાર સુધીનો વિડીયો જો થોડો ઘણો બી યુઝફુલ લાગ્યો હોય તો એક લાઇકનું બટન ચોક્કસ દબાવી દેજો. હવે છેલ્લા 2 સૌથી અગત્યના બેનિફિટ પર વાત કરું, એકચ્યુઅલીમાં ડિસ્કાઉન્ટ છે. એમાં સૌથી પહેલું છે એસીપી પ્રોગ્રામ. એસીપી પ્રોગ્રામ હવે સરકારે બંધ કરી દીધો છે, પણ તેની જગ્યાએ તેના જેવો જ બીજો એક પ્રોગ્રામ છે, તેનું નામ છે લાઇફલાઇન, કે જેમાં તમે ગ્રીન કાર્ડ હોલ્ડર હો અને જો તમારી ઇન્કમ લો હોય તો તમારા ઇન્ટરનેટના અને ફોનના બિલમાં તમને $9.25 મંથલી ડિસ્કાઉન્ટ મળશે. હવે આ લાઇફલાઇન પ્રોગ્રામમાં સિલેક્ટેડ કંપનીઝ કે સેલ્યુલર ફોન પ્રોવાઈડર હોય છે તે જ પાર્ટિસિપેટ કરતા હોય છે. એટલે તમે તમારા ઇન્ટરનેટ પ્રોવાઈડર અને ફોનનો જે પ્રોવાઈડર છે, સેલફોનનો જે પ્રોવાઈડર છે, ત્યાં આગળ ચેક કરી લેવું કે તેઓ આમાં લાઇફલાઇન પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરે છે કે નહીં.
અને કરતા હોય અને તમે એલિજિબલ હોય તો ચોક્કસ અપ્લાય કરીને $9.25 મંથલી ડિસ્કાઉન્ટ ચોક્કસ લેવું. અને સૌથી છેલ્લો બેનિફિટ 11મા નંબરનો એ છે એક્સફિનિટી કોમકાસ્ટનું ઇન્ટરનેટ. હવે એક્સફિનિટી કોમકાસ્ટ એ બહુ મોટી કંપની છે અહીંયા યુએસની અંદર. જો તમે એનું ઇન્ટરનેટ લેતા હો તો તેઓનો એક બેસિક પ્લાન છે જેમાં 50 Mbpsની અપલોડ સ્પીડવાળો પ્લાન છે એ લોકોનો. એને એ લોકો ઇન્ટરનેટ ઇસેન્શિયલ કહેતા હોય છે. અને તેનો મંથલી પ્લાન છે $9.95નો છે. અને આઈ થિંક એ લોકો જે અપલોડ સ્પીડ આપે છે તેમાં તમે એટલીસ્ટ 3 થી 4 ડિવાઇસીસ તો આરામથી તમે ચલાવી શકો ઘરમાં. અને $9.95નો આટલો સસ્તો ઇન્ટરનેટનો પ્લાન મેં હજી સુધી નથી જોયો ક્યાંય. એટલે જો તમારી ઇન્કમ લો હોય અને તમારી પાસે ગ્રીન કાર્ડ હોય તો તમે ચેક કરી લેજો, તમે કદાચ એલિજિબલ થઈ શકો છો આ પ્લાન માટે. પ્લાનનું નામ યાદ રાખજો, ઇન્ટરનેટ ઇસેન્શિયલ ફ્રોમ એક્સફિનિટી ઓર કોમકાસ્ટ. અને હું આની અંદર પણ તમે જો એક્સફિનિટીનું ઇન્ટરનેટ લો સપોઝ તો વધારે પૈસા કઈ રીતે બચાવવા, તો તમારે એ લોકોનું રાઉટર ને મોડમ ના લેવું. તમારે ઓનલાઈન eBay કે એમેઝોન પરથી રાઉટર ને મોડમનો કોમ્બો લઈ લેવો અને એ લેશો તમે એટલે તમારે વન ટાઈમ કોસ્ટ લાગશે $50-60 કે જે આવતું હોય એ. અને પછી તમારે મંથલી રાઉટર ને મોડમની ફી તમારે એક્સફિનિટીને નહીં આપવી પડે. એ લોકો લગભગ $12 થી $15 એવરી મંથ એક્સ્ટ્રા ચાર્જ કરતા હોય છે તેઓનું રાઉટર ભાડે યુઝ કરવા માટે. તો આ હતા ગ્રીન કાર્ડ હોલ્ડરના લાભાલાભ બેનિફિટ્સ. જો તમે લોકો અમેરિકામાં રહો છો અને આ સિવાય બીજા કોઈ બેનિફિટ્સ વિશે જાણતા હો તો ચોક્કસ તમે કોમેન્ટ સેક્શનમાં લખજો, જેથી કરીને અહીંયા જે લોકો ગ્રીન કાર્ડ પર રહે છે તેઓને ફાયદો થાય. અને આ બધા બેનિફિટ્સમાંથી કયો બેનિફિટ એવો છે જે તમે નહોતા જાણતા તે પણ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. આઈ હોપ કે તમને આજનો વિડીયો યુઝફુલ લાગ્યો હશે. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.